કરી કે તમે આવો છો એનો વાંધો નથી, પણ તમે વિકાસની કોઈ વાત કરતા નથી, કોકે ચડાવવાની વાત કરો છો. મારે આજે આ ગામને કહેવું છે કે ગામની અંદર છેલ્લા 10 દિવસનું જે વૈમનસ્ય થયું છે ને, વૈમનસ્ય ગામનું વાતાવરણ ડોયરું છે ને, એ ડોળવામાં જે તમારામાંથી આત્મા ગયા છે ને, મારા મિત્ર વાઘજીભાઈ છે, આ વાતાવરણ ડોળવામાં હું ગામને ખાતરી આપું છું કે આ પ્રશ્ન ગામ સમસ્ત મોવિયા ગામના તમામ સમાજના આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે હું ગામની સાથે ન્યાયિક રીતે રહીશ. ગામની જ્યારે વાત આવે, જો બધા આગેવાનો બેઠા જ છે, મેં નાની ટિકિટ તાલુકા પંચાયત હોય, મોટી ટિકિટ જિલ્લા પંચાયત હોય, મેં આ ગામને પૂછ્યા સિવાય કોઈ નિર્ણય કર્યો છે? કિશોરભાઈ, ખુરજીભાઈ, મેં જાહેરમાં ગામના આગેવાનોની હારે ચર્ચા કરીને મેં નિર્ણય કર્યો છે. વાઘજીભાઈ મને આવીને એમ કહી જાય કે હું કહું એમ તમે કરો, તો વાઘજીભાઈ એકના કહેવાથી હું કોઈ નિર્ણય કરતો નથી. હવે મારે તમને બીજી વાત કરવી છે. અમે હવે ગઠા માણસો થઈ ગયા છે, ઘરે જવામાં બીક લાગે છે, એટલે 4-5 જુવાનીએ મને ઘરે મૂકવા આવજો, સમજો પછી દાંત કાઢો. શેના કારણે કહું છું ખબર છે ને? ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી બહુ વધી ગઈ છે. હજી આ દાદાગીરી ફાલી ફૂલી કેટલી થવાની છે તમને કહું. હજી તો 26નો ચોથો મહિનો હાલે છે, 26ની સાલનો ચોથો મહિનો હાલે છે. હજી સીતાવી આવશે એટલે ગુંડાગીરી વધશે. સીતાવી પછીના જેમ જેમ મહિના, સીતાવીનો 1લો મહિનો, 2જો મહિનો, 3જો મહિનો અને 11મો મહિનો આવશે ને ત્યાં તો હરણના ખોપરા ફાટી જાય ને ભાઈ, એવા ગુંડાગીરી ભૂકા કાઢી નાખવાની છે. પેલા મારે સામે વાળા લોકોને હું તો નામ નથી લેતો ભાઈ, નામ લેવાના મેં સોગંદ ખાધા છે. મારે ઈ પૂછવું છે કે તમે આ ગામની પીડામાં સહભાગી થવા માટે આવ્યા છો કે રાજકારણ કરવા માટે? મોવિયા ગામની અંદર મેં કોઈની 1 ઇંચ જમીન પડાવી છે? મોવિયા ગામમાં મેં કોઈના રોકડા 2000, 5000, 10,000 હું લઈ ગયો છું? મારો દીકરો લઈ ગયો છે? તો આ પેલા તો ગુંડાગીરીની મારે વ્યાખ્યા સમજવી છે. મોવિયા પાસે છે કે તમે ગુંડાગીરી કેને કહો? હું ગુંડાગીરી એને કહું છું કે એક પસીનો પાડીને જમીનમાંથી પેદાશ કમાઈને એની આજીવિકા રડતો હોય એવા માણસની જમીન કોઈ પચાવી પાડતું હોય ત્યારે મારે રામ મંદિરનું પૂજારી ન બનાય. અને આપણે આજે નક્કી કરી લે, હું વ્યક્તિગત મારા માટે કોઈને દબાવવાના પ્રયત્ન કરું ત્યારે તમે મારી સામે આવી જાય. તો સામૂહિક હિતમાં કોઈનું મકાન, કોઈની જમીન, કોઈની આબરૂ, કોઈની જાનમાલ, ત્યારે હું આ રામ મંદિરમાં પૂજારી તરીકે રહી જાઉં કે હું મારી ફરજ બજાવું? તમે મને કહો શું કરું? હું ટોકરી લઈ લઉં? ધોકો લેવો કે ટોકરી લેવી તમે નક્કી કરો. હું તમે કયો એ રીતે તૈયાર છો. તમે જો અત્યારે રામ મંદિર તો આઈને લઈ જાઓ,